જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું દૂધી અને ચણાની દાળનું શાક. તો તેના માટે મેં એક નાની વાટકી ચણાની દાળ લીધી છે. તેને આપણે 2 થી 3 કલાક સુધી પલાળી દઈશું. અહીં મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તેની છાલ કાઢી અને આપણે તેના નાના નાના ટુકડા કરી દઈશું. સાથે એક ટમેટું પણ લીધું છે. તો બંને આપણે સુધારી નાખીશું. તો આપણું શાક સુધારીને તૈયાર થઈ ગયું છે. અહીં મેં 8 થી 10 જેટલી લસણની કળી લીધી છે. તેને આપણે ખાંડીને તૈયાર કરી દીધું છે. હવે ગેસ ઉપર આપણે કુકર મૂકી દઈશું અને તેની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખીશું. અડધી ચમચી આપણે આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું. અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું અને આપણે જે લસણ ખાંડ્યું હતું તે લસણની પેસ્ટ અંદર ઉમેરી દઈશું. હવે આપણે અંદર સમારેલું શાક ઉમેરી દઈશું, દૂધી અને ટામેટાં. હવે તે આ બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે ચણાની દાળ ઉમેરી દઈશું. ચણાની દાળ સારી રીતે ચડી જાય એટલા માટે આપણે એને 2 થી 3 કલાક સુધી પલાળી દેવાની, એટલે સરસ પલળી જાય અને ચડી પણ જાય. તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે 1.5 થી 2 ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી સ્વાદ પ્રમાણે આપણે અંદર મીઠું ઉમેરીશું. હવે તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે અડધો પોણો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. હવે કુકરનું ઢાંકણ આપણે બંધ કરી અને 4 થી 5 વિસલ થવા દઈશું. તો આપણી 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.